આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 11 વિષય એકાઉન્ટ એમાં ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 1 ભૂલ સુધારણા એમાં લેક્ચર નંબર 1 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। આપણે લાસ્ટ લેક્ચરમાં નામાના મૂળ તત્વો ભાગ 1 એ પૂરો કર્યો આપણે, એટલે કે ટોટલ એમાં 11 ચેપ્ટર હતા। એમાંથી આપણે 10મું ચેપ્ટર કાચું સરવૈયું પૂરું કર્યું। આપણે કાચા સરવૈયાના આપણે લેક્ચર 1 અને 2 બીજો લેક્ચર આપણો છેલ્લો હતો, 2 જ લેક્ચર અમારે કાચું સરવૈયું પૂરું કર્યું। પછી મેં તમને કીધું કે 11મું ચેપ્ટર આપણે પહેલા ભાગમાંથી 11મું ચેપ્ટર બેંક સિલેક્ટમેન્ટ લેવાનું નથી, 12મા ધોરણની દ્રષ્ટિએ કોઈ મહત્ત્વ નથી એટલે મેં ભણાવ્યું નથી। પછી ભાગ 2 આજે નામાના મૂળ તત્વો ભાગ 2 તરફ આપણે આગળ વધીએ। એમાં કેટલા ચેપ્ટર છે તો તમારી સામે અહીંયા મેં અનુક્રમણિકા રજૂ કરી, એમાં 11 ચેપ્ટર છે। કેટલા? 11 ચેપ્ટર છે। પહેલા ભાગમાં 11 ચેપ્ટર, બીજા ભાગમાં 11 ચેપ્ટર છે। કુલ કેટલા ચેપ્ટર થાય તો કે 22 ચેપ્ટર થાય એકાઉન્ટમાં। એમાંથી બધાય આપણે ભણવાના નથી, જેટલા 12મા ધોરણની દ્રષ્ટિએ કામ લાગે એટલા ભણવાના છે। તો આજે આપણું અનુક્રમણિકામાં પહેલું ચેપ્ટર બતાવે છે ભૂલ સુધારણા। ચેપ્ટરનું નામ, પહેલું ચેપ્ટરનું નામ છે ભૂલ સુધારણા। ઇંગ્લિશમાં કહેવાય ને રેક્ટિફિકેશન ઓફ એરર। એરર એટલે ભૂલ અને સુધારણા, સુધારો કરવો એને રેક્ટિફાઈ કહેવાય। રેક્ટિફાઈ શબ્દ ઉપરથી રેક્ટિફિકેશન એટલે સુધારણા, સુધારવું, રેક્ટિફાઈ, અને એને આધારે સુધારણા કરી લેવી એટલે રેક્ટિફિકેશન કરવું। રેક્ટિફિકેશન ઓફ એરર એવું ચેપ્ટરનું નામ છે। તમને એમ થાય સર આની બ્લુ પ્રિન્ટ માત્ર 12મા ધોરણના જે પુસ્તક હોય ને એમાં જ બ્લુ પ્રિન્ટ આપણે આપવાની હોય। 11મા ધોરણમાં જેટલા આપણે ચેપ્ટર ભણવાના છે એમાં બ્લુ પ્રિન્ટ આપવાની નથી, કેમ કે 12મા ધોરણની જે એક્ઝામ લેવાય છે વાર્ષિક પરીક્ષા એ કોણ લે છે? બોર્ડ લે છે કે સ્કૂલ? તો કે સ્કૂલવાળા લે। તો કે સ્કૂલમાંથી લોકલ પેપર જો આવતું હોય તો પછી એમાંથી શિક્ષકને જેટલું પૂછવું એટલું છૂટ, એટલે શિક્ષક ઉપર ડિપેન્ડ છે શું કરવું એ। એટલે આની કોઈ બ્લુ પ્રિન્ટ હોતી નથી। 11મા ધોરણમાં એકોય ચેપ્ટરમાં બ્લુ પ્રિન્ટ મળશે નહીં। 12મા ધોરણના તમે પુસ્તક ચાલુ કરશો ભણવાના એટલે તરત જ બ્લુ પ્રિન્ટ બતાવશે કે આટલા વિભાગની અંદર આટલું પૂછાય, આટલામાં આટલું પૂછાય। 11મા ધોરણમાં પહેલી દ્રષ્ટિએ બ્લુ પ્રિન્ટ આપવાની નથી એકોય ચેપ્ટરમાં। પછી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ડ્યુ ટુ COVID-19 કેટલા મુદ્દા ભણવાના અને કેટલા મુદ્દા ન ભણવાના તો કે પેજ નંબર 1 ઉપર છું અત્યારે, એમાં કુલ 5 મુદ્દા આપ્યા છે। પ્રસ્તાવના નંબર 2 હિસાબી ભૂલોના પ્રકાર, નંબર 3 કાચા સર્વેને અસર ન કરતી ભૂલો, નંબર 4 કાચા સર્વેને અસર કરતી ભૂલો, નંબર 5 ભૂલ સુધારણાની નફાખોટ પર અસર, અને છેલ્લે સ્વાધ્યાય ભણવાનું। આટલી વસ્તુ ભણવાની, 5 જ મુદ્દા છે, ખાલી 5 જ। 5માંથી કેટલા મુદ્દા કરવાના અને કેટલા મુદ્દા નથી કરવાના, COVID-19ની પરિસ્થિતિને હિસાબે કેટલું નથી કરવાનું એ પહેલાં હું તમને કહી દઉં। તો કે કેટલા મુદ્દા નથી કરવાના તો કે મુદ્દા નંબર 5 ભૂલ સુધારણાની નફાખોટ પર અસર, એ નથી કરવાનું। 5મો મુદ્દો છે ભૂલ સુધારણાની નફાખોટ પર અસર, એ નથી કરવાનું। પછી ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 નથી કરવાનું। પછી ઉપલબ્ધ ખાતું તૈયાર કરવાનો દાખલો નહીં પૂછાય। ઉપલબ્ધ ખાતું જે તૈયાર કરવાનું, જેને સસ્પેન્સ એકાઉન્ટ કહેવાય ઇંગ્લિશમાં, ઉપલબ્ધ ખાતું તૈયાર કરવાનો દાખલો નહીં પૂછાય। ઉદાહરણ 5 અને 6 નથી કરવાનું આપણે। પછી તો કેટલા મુદ્દા કરવાના? હવે મૂળ વાત ઉપર આવીએ તો કે 4 મુદ્દા કરવાના। 5માંથી 4 મુદ્દા કરો। પહેલું પ્રસ્તાવના, બીજું હિસાબી ભૂલોના પ્રકાર, ત્રીજું કાચા સર્વેને અસર ન કરતી ભૂલો, ચોથું કાચા સર્વેને અસર કરતી ભૂલો। આ 4 મુદ્દા તમારે કરવાના છે, એક 5મો મુદ્દો કરવાનો નથી। આટલું પહેલાં યાદ રાખવાનું છે। હવે આ ચેપ્ટરનું નામ ઉપરથી આપણે ચર્ચા કરીએ। ભૂલ સુધારણા, ભૂલ એટલે એરર અને સુધારણા એટલે રેક્ટિફિકેશન। આપણે ક્યાંય હિસાબમાં ભૂતકાળમાં ભૂલ કરેલી હશે તો આપણે એને સુધારવી પડે। સુધારવી ક્યારે પડે બોલો બધાય? તો કે ભૂલ કરેલી હોય તો સુધારવી પડે ને। આપણે ભૂલ જ ન કરીએ તો ક્યાંથી સુધારવી પડે? ભૂલ થાય તો હિસાબી પદ્ધતિમાં શું કહે છે તમારે એને કઈ રીતે સુધારવી જોઈએ? ક્યાંક ને ક્યાંક ભૂલ થયેલી હશે તો ભૂલ થાય તો વિદ્યાર્થીની ભાષામાં આપણે એને ચેક રબરથી આપણે ચેકી નાખીએ અથવા તો વ્હાઇટનર મારી દઈએ, એવું અહીંયા કરવાનું નથી ને આમાં પદ્ધતિમાં। એને ચેક રબરથી ચેકી નથી નાખવાનું। પેન્સિલથી લખ્યું તો આપણે ચેક રબરથી કાઢી નાખીએ, ઇરેઝરથી કાઢી નાખીએ, ઇરેઝ કરી નાખીએ, અથવા તો આપણે એની ઉપર વ્હાઇટનર મારી દઈએ। તો અહીંયા વ્હાઇટનર મારવાનું નથી, ચેકચાક કરવાની નથી।
ભૂતકાળમાં જો કંઈ ભૂલ પડી હોય તો એને કઈ રીતે સુધારવી, આ મુદ્દો 12મા ધોરણમાં પણ આવે છે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં એવા કેટલાય હવાલા આવે છે જે ભૂતકાળમાં પેઢીએ ભૂલ કરેલી હોય, એની ભૂલ વર્ષના અંતે સુધારવી પડે. 31 માર્ચે આપણે સુધારવી પડશે હિસાબી વર્ષના અંતે. તો એને સુધારવી કઈ રીતે, કેવી એન્ટ્રી નાખવી, ઉલટા સુલટી, શું ભૂલ કરી છે એને આધારે આપણે એની ઊંધી નોંધ કરવા જવી પડશે. એટલે કે ભૂલ સુધારણા નોંધ આગળ જતાં કામ લાગશે 12મા ધોરણમાં. એટલે આપણે આ ચેપ્ટર નંબર 1 ભણવું જરૂરી છે. આના પછીનું ચેપ્ટર ઘસારાનું ચેપ્ટર, ઘસારો 12મા ધોરણમાં આવે જ છે, તો ઘસારાનું ચેપ્ટર આપણે ભણવું પડશે. તો જોઈ લઈએ આપણે ભૂલ સુધારણા એટલે શું. એમ પ્રસ્તાવના, આપણે પ્રસ્તાવનાથી ચાલુ કરીએ. શ્રી ગણેશાય નમઃ કરીએ. બીજો ભાગ છે આપણો 11 ચેપ્ટર છે. 11 ચેપ્ટર તો ભણવાના નહીં થાય આપણે. જે 12મા ધોરણની દ્રષ્ટિએ જે અગત્યના હશે એટલા જ આપણે ભણવાના છે. તો જોઈએ પ્રસ્તાવના પેજ નંબર 1 ઉપર છું. દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોવી જ જોઈએ, દરેક વિદ્યાર્થી પાસે પેન્સિલ હોવી જ જોઈએ. અને હું અંડરલાઇન કરાવું, લખાવું ત્યારે તમારે લખતું જવાનું છે. એ તમારા માટે ગોલ્ડન કી વર્ડ્સ કહેવાય, જે એબી વિભાગમાં કામ લાગે, દાખલો ગણતી વખતે પણ કામ લાગે. તો જુઓ 5 મુદ્દામાં અને છેલ્લે સ્વાધ્યાય, એમાંથી આપણે 1 થી 4 મુદ્દાની ચર્ચા કરીએ. એમાંથી પહેલો મુદ્દો લઈ લઈએ પ્રસ્તાવના, એટલે ઇન્ટ્રોડક્શન. એની જ ભાષામાં હું તમને સમજાવું છું. પ્રસ્તાવનાને ઇન્ટ્રોડક્શન કહેવાય. કોઈ પણ તમે ચેપ્ટરમાં પ્રવેશ કરો એટલે તમારે એનું પહેલાં પૂર્વ ભૂમિકા તૈયાર કરવાની હોય, એટલે સ્ટેજ તૈયાર કરવાનું હોય. એ પૂર્વ ભૂમિકા તૈયાર થઈ જાય પછી આપણે એની ઉપરથી બીજો મુદ્દો, એની ઉપરથી ત્રીજો મુદ્દો, એની ઉપરથી ચોથો મુદ્દો, એમ કરતાં કરતાં આપણે ચેપ્ટરના અંત સુધી પહોંચવું છે. તો જુઓ પ્રસ્તાવના, આપણે પ્રસ્તાવના કરીએ એ પહેલાં આપણે બીજા ભાગની અંદર છેલ્લું ચેપ્ટર કયું ભણ્યા, 10મું ચેપ્ટર કાચું સરવૈયું. તો ત્યાંથી એને યાદ કરો. કાચું સરવૈયું તૈયાર કરવાથી આમનોંધ તૈયાર કરવામાં, કાચું સરવૈયું તૈયાર કરવાથી આમનોંધ તૈયાર કરવામાં, ખાતા વહીમાં ખતવણી કરવામાં અને ખાતાઓની બાકીઓ કાઢવામાં. સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરે છે? આમનોંધથી શરૂઆત કરે છે. ચોથું ચેપ્ટર આપણે આમનોંધનું ભણી ગયા પહેલા ભાગની અંદર. આમનોંધ ઉપરથી આપણે ખાતા વહીમાં ખતવણી કરવામાં ભૂલ કરી હોય અથવા તો ખાતાની બાકી કાઢવામાં જો કોઈ ગાણિતિક ભૂલ હોય તો તેની માહિતી મળે છે. કાચું સરવૈયું તૈયાર કરવાથી આપણને શું ફાયદો થાય? પહેલો પ્રશ્ન આપણને થાય. પહેલી જ 2 લીટીમાં જવાબ આપી દીધો. કાચું સરવૈયું તૈયાર કરવાથી આપણે ભૂતકાળમાં ક્યાં ક્યાં ભૂલ કરી છે, આપણે ભૂલ ઉપર જ આગળ વધવું છે. આ ચેપ્ટર ભૂલ ઉપર જ બનાવેલું છે ને. ભૂલ યાને કે એરર, તો કે આમનોંધમાં ક્યાંય ભૂલ કરી છે તો પકડાઈ જાય. ખાતા વહીમાં ખતવણી કરવામાં ક્યાંય ભૂલ કરી છે તો ખબર પડી જાય, આપણને ભૂલ મળે. અને ખાતાની બાકીઓ કાઢવામાં ક્યાંય ભૂલ કરી છે તો પણ આપણને ખબર પડી જાય ભૂલ કરી છે. 3 જગ્યા ઉપરથી ભૂલની ખબર પડે. એક આમનોંધમાં ક્યાંય ભૂલ કરી છે તો ખબર પડી જાય, કાચું સરવૈયું તૈયાર કરવાથી યાદ રાખજો. ખાતા વહીમાં ખતવણી કરવામાં ક્યાંય ભૂલ હોય તો ખબર પડી જશે. અને ખાતાની બાકીઓ, છેલ્લે આપણે ખાતાની બાકીઓ કાઢવી પડે, ઉધાર બાકી અથવા જમા બાકી. આપણે જોયું કાચું સરવૈયું આખું ઉધાર અને જમા બાકી ઉપર હાલતું હતું. તો ખાતાની બાકીઓ કાઢવામાં જો કોઈ ગાણિતિક ભૂલ હોય, ગણિત એટલે મેથેમેટિકલી એરર્સ હોય, તો તેની માહિતી આપણને કાચા સરવૈયા ઉપરથી મળે. ક્યાંથી મળે? કાચા સરવૈયા ઉપરથી મળે. કાચા સરવૈયાની ઉધાર અને જમા બાજુઓનો સરવાળો મળી જાય. આપણે જોયું કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો કેવો થાય? હંમેશા સરખો જ થઈ જાય. બંને બાજુનો સરવાળો ઇક્વલ થઈ જાય, મળી જાય. તો એવું માનવામાં આવે છે કે વ્યવહારોની નોંધ કરવામાં, ખતવણી કરવામાં અને ખાતાઓની બાકી કાઢવામાં કોઈ ગાણિતિક ભૂલ થયેલી નથી. એટલે કે તમે આમ વ્યવહારની નોંધ કરવામાં એટલે આમ નોંધમાં ક્યાંય ભૂલ નથી કરી, ખાતા વહીમાં ખતવણી કરવામાં ક્યાંય ભૂલ નથી અને ખાતાની બાકી કાઢવામાં પણ ક્યાંય ભૂલ થઈ નથી. ગણિતની દ્રષ્ટિએ કોઈ ભૂલ છે નહીં. પરંતુ જો કાચું સરવૈયું ન મળે તો હવે આપણને પ્રશ્ન થાય કે ચાલો કાચા સરવૈયાનો સરવાળો બે બાજુ સરખો થવો જોઈએ, સરખો થઈ ગયો, પણ સરખો ન થાય તો શું કરશું એનું અગાઉથી વિચારી રાખીએ. જો કાચું સરવૈયું ન મળે તો એટલે બંને બાજુનો સરવાળો સરખો ન થાય તો હિસાબો લખવામાં કોઈ ભૂલ થયેલી હશે. હિસાબો લખવામાં કોઈ ભૂલ થયેલી હશે જે શોધીને સુધારવામાં આવે છે. કઈ જગ્યાએ ભૂલ થઈ એ શોધી લેવું અને પછી એને સુધારવામાં આવે છે. વાસ્તવમાં કાચું સરવૈયું એ હિસાબોની ભૂલનો આખરી માપદંડ નથી. છેલ્લે એને એવું કીધું, સાબિત કરી દીધું કે હકીકતમાં કાચું સરવૈયું બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય એટલે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે, એ વાત સાચી. પણ હકીકતે એમ પણ કહેવામાં આવે છે કે કાચા સરવૈયાનો સરવાળો બે બાજુ સરખો જો નહીં થાય તો પણ હિસાબોની ભૂલનો એ આખરી માપદંડ નથી.
ક્રાઇટેરિયા એટલે માપદંડ આખરી તો નથી કે કાચું સરવૈયું હાલો બે બાજુ સરવાળો સરખો થઈ ગયો એટલે આપણે હિસાબો સાચા જ લખ્યા છે, ક્યાંય ભૂલ નથી, આમ નોંધમાં લખવામાં ભૂલ નથી, ખાતાવાહી ખતવણી કરવામાં ભૂલ નથી અને ખાતાની બાકી કાઢવામાં ક્યાંય ભૂલ નથી. હકીકતે આ વાત ખોટી છે. આખરી માપદંડ નથી, ફાઇનલ ક્રાઇટેરિયા નથી. કાચું સરવૈયું મળી જાય તો પણ હિસાબો લખવામાં ભૂલ થયેલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. હવે એને કીધું કે કાચું સરવૈયું ભલે નહીં બે બાજુનો સરવાળો સરખો થઈ જાય પણ હિસાબોમાં ભૂલ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, પોસિબિલિટી છે, શક્યતાઓ છે જ. આમ કાચા સરવૈયાને અસર કરતી અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો શોધીને સુધારવી જ પડે, સુધારવી પડે જ એવું લખ્યું છે. કાચા સરવૈયાને અસર કરતી અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો શોધીને એને સુધારવી જ પડે. તો આપણે એવી ક્રાઇટેરિયા, એવો માપદંડ હવે શોધી લઈએ કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કેટલી છે અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કેટલી છે અને એને એ ભૂલો શોધી લઈએ. બે ભાગમાં વેચી નાખીએ. હિસાબી ભૂલોના પ્રકાર બે ભાગમાં વેચ્યા છે તમારી સામે. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. એકમાં 5 આવે છે, બીજામાં 4 આવે છે. તો કાચા સરવૈયાને અસર ન કરતી અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલોને શોધવી જ પડે જ. આ ભૂલો સુધાર્યા પછી જ હિસાબો ધંધાનું સાચું અને વાજબી ચિત્ર રજૂ કરે છે. આપણે કીધું હતું ટ્રુ એન્ડ ફેર, એટલે કાચું સરવૈયું સાચો અને વાજબી ખ્યાલ ક્યારે રજૂ કરે છે તો કે હિસાબો ગણિતની દ્રષ્ટિએ લખાયેલા હોવા જોઈએ અને હિસાબો નિયમો અને સિદ્ધાંતો, કેમ કે વિજ્ઞાનને પોતાના નિયમો છે તો નામા પદ્ધતિ, હિસાબી પદ્ધતિને પોતાના નિયમો જ હોય, તો એ નિયમોને આધારે લખાયેલા હોય તો એ આપણે એ હિસાબોનું સાચું અને વાજબી ચિત્ર રજૂ કરે. આ અનિવાર્ય પ્રક્રિયા છે, અંડરલાઈન કરી લેજો. અનિવાર્ય પ્રક્રિયા છે. શું અનિવાર્ય પ્રક્રિયા? હિસાબોમાં થયેલી ભૂલો શોધવી જ પડે. હિસાબોમાં થયેલી ભૂલોને શોધીને, આપણી હિસાબોમાં જે કાંઈ ભૂલ થઈ એને આપણે એને ફાઇન્ડ આઉટ કરી લઈએ, શોધી લઈએ. શોધીને તેમજ તેને સુધારવાની પ્રક્રિયા. પહેલાં આ ભૂલ સુધારણા નોંધમાં શું કરવાનું છે? આપણે ચેપ્ટરનું નામ છે ભૂલ સુધારણા. એમાં તમારે બે વસ્તુ કરવાની. એક, હિસાબોમાં થયેલી ભૂલો શોધવાની, એટલે કે આપણે ડિટેક્ટ કરવાની. ડિટેક્ટ એટલે શોધી કાઢવાની. હિસાબોમાં થયેલી ભૂલો શોધીને ભૂલ મળી ગઈ પછી એને શું કરવાનું? તેમજ તેને સુધારવાની પ્રોસેસ, સુધારવાની પ્રક્રિયાને શું કહે છે? ભૂલ સુધારણા કહે છે. હિસાબોમાં થયેલી ભૂલો શોધીને તેમજ તેને સુધારવાની પ્રક્રિયાને ભૂલ સુધારણા કહે છે. ભૂલ સુધારણાના હેતુઓ શું? આપણે એમ થાય ભૂલ સુધારણા શા માટે કરવી પડે? યાદ રાખો, કેપ્ટ ઇન યોર માઇન્ડ. ભૂલ સુધારણામાં બે વસ્તુ સંકળાયેલી છે. હિસાબોમાં થયેલી ભૂલો શોધીને એ ભૂલો મળી જાય પછી તેને સુધારવાની પ્રક્રિયા કરવી. તો સુધારવાની પ્રક્રિયા કરવી એને ભૂલ સુધારણા કહે છે. ભૂલ સુધારણાનો ઓબ્જેક્ટ, હેતુ શું? એનો પર્પઝ શું? તો કે 4 હેતુ બતાવ્યા. કાચું સરવૈયું તૈયાર કરતાં પહેલાં, કાચું સરવૈયું આપણે તૈયાર કરીએ એટલે કે ખાતાવહી ખતવણી તૈયાર થઈ જાય. ચેપ્ટર નંબર 9 ખાતાવહી ખતવણી, અને પછી ચેપ્ટર નંબર 10 આપણે કાચું સરવૈયું તૈયાર કર્યું. તો કે કાચું સરવૈયું તૈયાર કરતાં પહેલાં જ્યારે લખેલ હિસાબોમાં ભૂલ જણાય ત્યારે તે ભૂલ સુધારવી. કાચું સરવૈયું આપણે તૈયાર કરીએ એ પહેલાં હિસાબોમાં ક્યાંય ભૂલ જણાતી હોય ને તો ત્યારે તે ભૂલ પહેલાં સુધારી લેવી. કાચું સરવૈયું તૈયાર કરતાં પહેલાં લખેલ હિસાબોમાં ભૂલ જણાય તો પહેલાં ભૂલ સુધારવી. નંબર 2, જે તે હિસાબી વર્ષ માટે એટલે દાખલા તરીકે 31 માર્ચ, 31/3/2017, 31/3/2018, 31/3/2019, એટલે જે તે હિસાબી વર્ષના અંતે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ, સામાન્ય રીતે કાચું સરવૈયું વર્ષના અંતે જ તૈયાર કરાય છે. સામાન્ય રીતે આપણે એ પણ MCQમાં જોયું કે કાચું સરવૈયું સામાન્ય રીતે 1 વર્ષ માટે બનાવાય છે, દર વર્ષના અંતે બનાવાય. કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ લખેલ હિસાબોમાં ભૂલ જણાય ત્યારે તે ભૂલ સુધારવી. હિસાબી વર્ષના અંતે કાચું સરવૈયું તૈયાર થઈ જાય, એ તૈયાર થઈ ગયા બાદ જો લખેલ હિસાબોમાં કોઈ ભૂલ જણાય ને તો તે ભૂલ સુધારવી. નંબર 3, ભૂલો સુધારી, ભૂલો પહેલાં સુધારી લેવાની અને સાચી હિસાબી નોંધો પરથી પહેલાં ભૂલ શોધી લીધી, ડિટેક્ટ કરી લીધી, પછી ભૂલો સુધારવાની પ્રક્રિયા કરી અને ભૂલ સુધરી જાય પછી એ હિસાબી નોંધો પરથી સાચો નફો કે નુકસાન નક્કી કરવા. માનો કે પહેલાં આપણે ભૂલ છે, આપણને ખબર પડી ગઈ
ત્યારે નફો દાખલા તરીકે 1 લાખ રૂપિયા નફો આવ્યો, ભૂલ ભરેલા હિસાબોમાં 1 લાખ નફો છે અને પછી આપણને ભૂલ મળી, ભૂલ શોધી લીધી, ભૂલ શોધી કાઢી, ભૂલ સુધારી નાખી, તો નફા અને ખોટ ઉપર એની અસર પડી હોય. નફો 1 લાખ છે ને, એ નફામાં પ્લસ માઇનસ થઈ શકે, નફો કાં વધે અને નફો કાં ઘટે. તો નફામાં વધઘટ થાય ત્યારે નફો કે નુકસાન, નવેસરથી નફો કે નુકસાન નક્કી કરવો પડે. અને ચોથો હેતુ છે ભૂલ સુધારણાનો. ભૂલ સુધારણા દ્વારા સાચી હિસાબી માહિતી પરથી આપણને સાચી હિસાબી માહિતી મળી જાય, એના પરથી જે તે હિસાબી સમયના અંતે હિસાબી અંત આવી જાય, હિસાબી સમયનો અંત આવે 31 માર્ચે, એ હિસાબી સમયના અંતે પાકું સરવૈયો તૈયાર કરી અને સાચી નાણાકીય સ્થિતિ જાણવા માટે. અંડરલાઈન કરો, હિસાબોમાં પાકું સરવૈયું આપણને શું બતાવશે? સાચી નાણાકીય સ્થિતિ કોણ બતાવશે આપણને? પાકું સરવૈયું સાચી નાણાકીય સ્થિતિ બતાવે છે. એટલે ભૂલ સુધારણા દ્વારા સાચી માહિતી પરથી પહેલાં આપણને ભૂલ સુધારી નાખી, પછી સાચી માહિતી મળી, એના પરથી આપણે જે તે હિસાબી સમયના અંતે પાકું સરવૈયું એટલે બેલેન્સ શીટ આપણે ચેપ્ટર નંબર 5માં આવશે, એમાં પાકું સરવૈયું બનાવવાનું છે. ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો, તો ધંધાકીય એકમના નાણાકીય પત્રકો છે, એમાં આપણે પાકું સરવૈયું બનાવવાનું છે. પહેલાં કાચું સરવૈયું તૈયાર કર્યું, હવે આપણે પાકા સરવૈયા તરફ આગળ વધવું છે. તો હિસાબી સમયના અંતે એટલે 31 માર્ચના રોજ પાકું સરવૈયું તૈયાર કરી અને ધંધાની સાચી આર્થિક સ્થિતિ જાણવી છે. નાણાકીય સ્થિતિ દર્શાવવા માટે આપણે ભૂલ સુધારણા નોંધ કરવી પડે છે. ભૂલ સુધારણા નોંધના 4 હેતુઓ છે. 4 હેતુઓ બહુ જ અગત્યના છે. શા માટે આપણે ચેપ્ટર ભણવું પડે છે? શા માટે દરેક વેપારીઓ ભૂલ સુધારણા કરે છે? હિસાબી પદ્ધતિના નિયમો પ્રમાણે આપણે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન અને કળા છે, આપણે એવું સાબિત કર્યું છે. તો હિસાબી પદ્ધતિના નિયમો પ્રમાણે લખાયેલા હિસાબોની રકમમાં ભૂલ હોય, હિસાબી નિયમો પ્રમાણે આપણે હિસાબો લખ્યા અને એ હિસાબોની રકમમાં ભૂલ હોય તો તે ભૂસીને સુધારવામાં આવતી નથી. વિદ્યાર્થી શું કરે? કંઈક ભૂલ પડે એટલે એને ઇરેજ કરી નાખે. પેન્સિલથી લખ્યું હોય તો ઇરેજ થઈ જાય અને બોલપેનથી લખ્યું હોય તો એની ઉપર વ્હાઇટનર મારે. તો હિસાબોમાં લખેલ ભૂલ હોય તો એને ભૂસીને સુધારવામાં આવતી નથી. હિસાબોની રકમમાં ભૂલ હોય તો તેને ભૂસીને સુધારવામાં આવતી નથી, ભૂસી નથી નાખવામાં આવતી. એ ભૂલને ચાલુ દર્શાવવામાં આવે છે, પણ એને સુધારવા માટે બીજી આપણે સાચી નોંધ કરવી પડે છે. ભૂસીને સુધારવામાં આવતી નથી. અંડરલાઈન કરી લ્યો, હિસાબોની રકમમાં ભૂલ હોય તો તે ભૂસીને સુધારવામાં આવતી નથી. હિસાબી રકમમાં કોઈ ભૂલ હોય તો તેને ભૂસીને સુધારવામાં આવતી નથી. તે ભૂલને સુધારવા માટે, તે ભૂલને આપણે સુધારવી હોય તો સંબંધિત રકમ એટલે એને રિલેટેડ રકમ સાથેની હિસાબી અસર આપવામાં આવે છે. એટલે એમને સુધારવા માટે સંબંધિત રકમ સાથેની હિસાબી અસર આપવામાં આવે છે. અને ભૂલ સુધારણા નોંધનું હિસાબી પદ્ધતિમાં આગવું મહત્ત્વ છે, એટલે એને પ્રાયોરિટી આપવામાં આવી છે, એને આગવું સ્થાન મળ્યું છે. એટલે કે ભૂલ સુધારણા નોંધ કરવી પડશે. એને સંબંધિત રકમ સાથેની હિસાબી અસર આપવામાં આવે છે. અંડરલાઈન કરો. ભૂલને સુધારવા માટે આપણે શું કરવાનું? તો કે ભૂલને સુધારવા માટે અંડરલાઈન કરો, ભૂલને સુધારવા માટે સંબંધિત રકમ સાથેની હિસાબી અસર આપવી પડે છે આપણે. તો ભૂલને સુધારવા માટે સંબંધિત રકમ સાથેની હિસાબી અસર આપી દેવામાં આવે એટલે ભૂલ સુધરી જાય. એટલે ભૂલ સુધારણા એટલે જ કહેવું પડે કે ભૂલ સુધારણા નોંધનું હિસાબી પદ્ધતિમાં આગવું મહત્ત્વ છે. હવે આ પહેલો આપણો પ્રસ્તાવનાનો મુદ્દો પૂરો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. એના પછી બીજો મુદ્દો આપણો આવે છે હિસાબી ભૂલોના પ્રકાર કેટલા. ઇંગ્લિશમાં ટાઈપ્સ ઓફ એરર્સ. ટાઈપ્સ એટલે પ્રકાર, એરર્સ એટલે ભૂલો. ભૂલોના પ્રકાર. હિસાબી ભૂલ, આપણે હિસાબી રિલેટેડ ભૂલ કરી છે તો હિસાબી ભૂલોના પ્રકારને 2 ભાગમાં વેચી શકાય. હિસાબી ભૂલો જે થાય છે એ હિસાબી ભૂલો કાચા સરવૈયાને અસર કરે છે કે નહીં. આપણી જે હિસાબી ભૂલો છે એ કાચા સરવૈયાને અસર કરે છે કે નહીં તે અનુસાર તેને ફોલોઅપ થઈને તેને 2 ભાગમાં વેચવામાં આવે છે. અંડરલાઈન કરો. વિભાગ AB MCQ VSQ 1 ગુણ એમ લખો. હિસાબી ભૂલોને કેટલા ભાગમાં વેચવામાં આવે છે? હિસાબી ભૂલોને 2 ભાગમાં વેચવામાં આવે છે. હિસાબી ભૂલો આપણે જોજો કાચા સરવૈયાને કેન્દ્રમાં રાખવાનું છો. આના પહેલાં આપણે ચેપ્ટર ભણ્યા એ કાચું સરવૈયું ભણ્યા હતા. તો કાચા સરવૈયાને ફોકસ કરો, કાચા સરવૈયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તો કે કાચા સરવૈયાને અસર કરે છે કે નથી કરતી, એટલે કાચા સરવૈયાની અસર કરે છે કે નહીં તે અનુસાર જોજો. એને કીધું એને ભૂલો 2 પ્રકાર આપણને આપ્યા, તો કયા 2 ભૂલ પ્રકારના આપ્યા? કઈ 2 ભૂલો આપી? તો કે કાચા સરવૈયાને ધ્યાનમાં રાખીને આપી.
કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, બેયમાં જુઓ કાચા સરવૈયા અને કાચા સરવૈયા એવો શબ્દ આવે, એટલે એને કાચા સરવૈયાને કેન્દ્રમાં રાખ્યું છે. કાચા સરવૈયાને ધ્યાનમાં રાખીને જ હિસાબી ભૂલોને બે ભાગમાં વેચવામાં આવે છે. મોસ્ટ આઈએમપી હિસાબી ભૂલોને કેટલા ભાગમાં વેચવામાં આવે છે? બોલો બધાય, અંડરલાઈન કરી લેજો. હિસાબી ભૂલોને બે ભાગમાં વેચવામાં આવે છે. કેને ધ્યાનમાં રાખીને? તો કે કાચા સરવૈયાને ધ્યાનમાં રાખીને હિસાબી ભૂલોને બે ભાગમાં વેચી શકાય. તો જુઓ ક્યાં બે ભાગમાં વેચી શકાય? નંબર 1 કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો અને નંબર 2 કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો. અહીંયા મેં લખ્યું છે હિસાબી ભૂલોના બે પ્રકાર છે. કેટલા? હિસાબી ભૂલોના બે પ્રકાર છે. ક્યાં બે પ્રકાર છે? તો કે કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો કેટલી? તો કે 1 થી 5 અને કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો કેટલી? તો કે 1 થી 4. તો તમારે કેવી રીતે યાદ રાખવાની? તો કે તમારે આવી રીતે યાદ રાખવાની, 5 + 4 9 ભૂલો. આ ચેપ્ટરમાં તમારે 9 ભૂલોની ચર્ચા કરવાની થશે. આપણે 5 4 એવી રીતે યાદ રાખી લેવાની. પહેલાં ન કરતી ભૂલો, પછી કરતી ભૂલો, એવી રીતે યાદ રાખવાનું. પહેલાં ન કરતી ભૂલો છે અને પછી કરતી ભૂલો છે. યાદ રાખો, ન કરતી ભૂલ 5 છે અને કરતી ભૂલ 4 છે. કેને? તો કે કાચા સરવૈયાને. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ કેટલી? તો કે 5. કાચા સરવૈયાને અસર કરતી ભૂલ કેટલી? તો કે 4. કુલ કેટલી થાય? 5 + 4 = 9. 5 + 4 9 ભૂલ આપણે ચર્ચામાં લેવી પડશે, કેમ કે આપણો મુદ્દો બીજા નંબરનો મુદ્દો આપણે ભણવાનો થાય છે હિસાબી ભૂલના પ્રકાર. એ આપણા સિલેબસમાં છે, આગળ જતાં 12થમાં કામ લાગશે. તો હિસાબી ભૂલોને કેને ધ્યાનમાં રાખીને? તો કે કાચા સરવૈયા અનુસાર હિસાબી ભૂલોને કાચા સરવૈયાને અસર કરે છે કે નહીં તે અનુસાર બે ભાગમાં વેચી છે. એટલે અસર ન કરતી ભૂલો કાચા સરવૈયાને અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કેટલી? તો કે 5. તો કે કઈ? નંબર 1 થી 5. 1 વિસરચૂક, નંબર 2 સિદ્ધાંતની ભૂલ, કોઈ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતની ભૂલ કરી હોય, નંબર 3 ખોટા ખાતે લખવાની ભૂલ, નંબર 4 મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને નંબર 5 ભરપાઈ ચૂક. આ 5 ભૂલ કેવી છે? તો કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ છે. કાચા સરવૈયાનો સરવાળો ભલે મળી જાય, બે બાજુનો સરવાળો ઇક્વલ થઈ જાય, સમાન થઈ જાય છે, સરખો થઈ જાય, પણ છતાં હિસાબોમાં આ 5 પ્રકારની ભૂલો હોઈ શકે. હિસાબોમાં 5 પ્રકારની ભૂલો હોઈ શકે છે. પછી કાચા સરવૈયાને અસર કરતી ભૂલ, તો કાચો સરવૈયાનો બે બાજુનો સરવાળો સરખો થાય જ નહીં. કોઈ એક બાજુ વધઘટ થાય, કોઈ એક બાજુ ઓછો આવ્યો હોય તો કોઈ એક બાજુ વધારે, એવું બને. એવી કઈ ભૂલ છે? પહેલાં તો મથાળું શું આપ્યું? તો કે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલ કેટલી? તો કે 4. 1 થી 4માં 1 ખતવણી અંગેની ભૂલ કરી હોય. ખતવણી એટલે શું? આપણે ભાગ પહેલામાં 9મું ચેપ્ટર ભણી ગયા, ખાતા હોય ખતવણીમાં કોઈ ભૂલ કરી હોય. જો પાછળ ભૂલો એવો શબ્દ આવે છે, અહીંયા પાછળ ભૂલ પડી હોય. તો કે ખતવણી અંગેની ક્યાંક ભૂલ કરી હોય તો કાચા સરવૈયાને અસર કરશે સીધી. પછી બીજા નંબર ઉપર ખાતાની બાકી કાઢવામાં કોઈ ભૂલ કરી હોય. ત્રીજી ભૂલ છે પેટા નોંધના સરવાળાની ભૂલ કરી હોય. પેટા નોંધ આપણે ભણી ગયા, ચેપ્ટર નંબર 6 ભણી ગયા આપણે. ચેપ્ટર નંબર 6 પેટા નોંધમાં માલ અંગેની 4 પેટા નોંધ ભણી ગયા. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, પછી રોકડ મેળ 1 ખાનાવાળો, 2 ખાનાવાળો, 3 ખાનાવાળો, પછી ખાસામ નોંધ. આ પેટા નોંધ છે. એ પેટા નોંધમાં સરવાળા અંગેની ભૂલ, ક્યાંય તમે સરવાળો કરવામાં ભૂલ કરી હોય તો તે અંગેની ભૂલ છે. પછી નંબર 4 ઉપર છેલ્લી ભૂલ કઈ છે? જે કાચા સરવૈયા પર અસર કરે છે. કાચું સરવૈયું તૈયાર કરતી વખતે ભૂલ કરી. આપણે વર્ષને અંતે 31 માર્ચે કાચું સરવૈયું તૈયાર કરવા બેઠા અને કાચા સરવૈયામાં કંઈક ભૂલ કરી નાખી તો કાચા સરવૈયાનો સરવાળો બે બાજુ સરખો થયો નહીં. તો આ છે કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલો. આ છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. અને આ ભૂલોને આપણે હવે આખા ચેપ્ટરમાં ચર્ચા કરવાની થાય છે. તો જુઓ, પેજ નંબર 1 પૂરો થઈ ગયો છે મારો. હું પેજ નંબર 2 ઉપર આવી ગયો છું અને એવો મુદ્દો ત્રીજો આપ્યો. આપણો ત્રીજો મુદ્દાની ચર્ચા આપણે ચાલુ કરવાની છે. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કેટલી? 1 થી 5. પહેલાં એની ચર્ચા થિયરિટિકલ ચર્ચા કરવાની, પછી એનું લાઈવ ઉદાહરણ આપવાનું અને પછી આગળ વધવાનું. જુઓ, કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, ઇંગ્લિશમાં એરર ધેટ ડુ નોટ અફેક્ટ ધ ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું. એરર ધેટ ડુ નોટ, એવી ભૂલો કે જે કાચા સરવૈયાને અસર કરતી નથી. એમાં 1 થી 5 ભૂલોની આપણે ચર્ચા કરીશું. હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં?
ગણિતની દ્રષ્ટિએ, મેથેમેટિકલી દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. અંડરલાઇન કરી લેજો. કાચું સરવૈયું શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કે હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે ખાલી જગ્યા તૈયાર થાય છે, તો કે કાચું સરવૈયું. પરંતુ કાચા સરવૈયાની ઉધાર બાકીઓ અને કાચા સરવૈયાની જમા બાકીઓનો સરવાળો સરખો થાય એટલે આપણે શું કરીએ? હિસાબો સાચા જ હશે. કાચા સરવૈયાની ઉધાર બાકીનો સરવાળો અને કાચા સરવૈયાની જમા બાકીનો સરવાળો સરખો થઈ જાય એટલે કાચું સરવૈયું સાચું, એટલે હિસાબો સાચા જ હશે એમ કહી શકાય નહીં. ભલે નહીં કાચા સરવૈયાનો બે બાજુનો સરવાળો સરખો થાય, પણ છતાં આપણે એમ ન કહી શકીએ કે હિસાબો સાચા જ છે. કેટલીક હિસાબી ભૂલો થવા છતાં કાચું સરવૈયું મળી રહે છે. આવી બધી ભૂલ થાય, 1 થી 5 પ્રકારની ભૂલ થાય, છતાં કાચા સરવૈયાનો બે બાજુનો સરવાળો સરખો થઈ જાય છે. આવી ભૂલોને કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલ કહેવાય. તો કાચા સરવૈયાનો સરવાળો સરખો થઈ જાય છતાં પણ ભૂલ તો દેખાય જ છે. આ 5 પ્રકારની ભૂલ થાય છે, છતાં પણ અસર ન કરતી ભૂલો કહેવામાં આવે છે. એટલે જ એને કહેવું પડે છે કે આ ભૂલ છે ને એ કાચા સરવૈયાને અસર નથી કરતી. આવી ભૂલો સહેલાથી શોધી શકાતી નથી. આ 5 પ્રકારની ભૂલો શોધવી અઘરી છે, સહેલાથી મળતી નથી આપણને. કાચું સરવૈયું તો સરવાળો બે બાજુનો સરખો થઈ ગયો, તોય છતાં ભૂલ શોધવા જવાની છે. ગ્રાહકો અને વેપારીઓ, અંડરલાઇન કરો. ગ્રાહકો એટલે દેવાદારો, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. ગ્રાહકો એટલે જેને ધંધામાંથી લાભ લેનાર હોય એને ગ્રાહકો છે, આપણે એ દેવાદારો છે, આપણું લેણું છે. અને વેપારીઓ જેને ઇંગ્લિશમાં સપ્લાયર, ટ્રેડર્સ કહેવાય, કે જે ધંધાને લાભ આપનાર છે. આપણે નિયમ ભણી ગયા, વ્યક્તિ ખાતાનો નિયમ. ધંધામાંથી લાભ લેનાર ખાતે ઉધાર કરો અને ધંધાને લાભ આપનાર ખાતે જમા કરો. ગ્રાહકો અને વેપારીઓ સાથેની લેવડ દેવડનો હિસાબ સરખાવતા. આપણે આપણી સામે ગ્રાહકો હોય અને આપણી સામે વેપારીઓ હોય, એની સાથે આપણે જ્યારે રૂપિયાની લેવડ દેવડ કરી હોય, આ લેવડ દેવડ કરી હોય એ હિસાબો સરખાવો તો ખબર પડે. ખરીદેલ અને વેચેલ મિલકતના વાઉચરો ચકાસો. આપણે જેટલી મિલકતો ખરીદી છે, જેટલી મિલકતો વેચી છે એના વાઉચર એટલે બિલ એટલે ભરતિયું, આ ચકાસો. બેંક સાથેના વ્યવહારો, બેંક સિલકમેળ તૈયાર કરો. આપણે પહેલા ભાગની અંદર 11મું ચેપ્ટર છે બેંક સિલકમેળ, એટલે બેંક સિલકમેળ તૈયાર કરો. ખાતાની ઉતારાની આપલે દ્વારા, ખાતાની ઉતારાની આપલે એટલે ખાતું એક ખાતામાંથી બીજા ખાતામાં લઈ જતા હોય ત્યારે, કે હિસાબોના ઓડિટ દરમિયાન આવી ભૂલો જાણી શકાય. આપણે જ્યારે હિસાબો તૈયાર કરવા બેઠા, ઓડિટ કરીએ. ઓડિટ કરવું એટલે અંડરલાઇન કરી લઈએ. ઓડિટ કરવું એટલે આપણા લખેલા હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA નું જે ભણેલો હોય એને આપણે ચેક કરવા માટે આપીએ, એને ઓડિટ કહેવાય. CA ને આપણા ચોપડા ચેક કરવા માટે આપીએ, એને ઓડિટ કરાવ્યું કહેવાય. તો કે ઓડિટ દરમિયાન આવી ભૂલો જાણી શકાય છે. આ ભૂલો કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં કે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ, એટલે કે બિફોર આફ્ટર, કાચું સરવૈયું તૈયાર કરો એ પહેલાં અથવા તો કાચું સરવૈયું તૈયાર કર્યો એ બાદ. વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આપણે હવે ધીમે ધીમે વાર્ષિક હિસાબો તરફ આગળ વધવું છે. આપણું 5મું ચેપ્ટર છે વાર્ષિક હિસાબો. એકાંકી વેપારીના વાર્ષિક હિસાબો આપણે ભણવાના છે. આના પછી ઘસારાનું ચેપ્ટર ભણવું છે, એના પછી 3જું જોગવાઈઓ અને અનામતો છે, 4થું ચેપ્ટર હુંડીઓ છે, અને 5મું ચેપ્ટર આપણું વાર્ષિક હિસાબોનું ચેપ્ટર. જો ને વાર્ષિક હિસાબો આપણો 6થો અને છેલ્લો તબક્કો છે. 11મા ધોરણનો ત્યાં અંત આવી જવાનો છે. વાર્ષિક હિસાબો તમે શીખી લીધું એટલે 12મા ધોરણમાં તમે એન્ટર થઈ શકશો. આપણે આ કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાં બે વાત કરી. કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં કે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ. ત્યાર પછી પાછું એમ કીધું કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાં કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય તો પણ આવી ભૂલો સુધારવા ખાસ આમ નોંધના ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે. અંડરલાઇન કરી લેજો. ભૂલ સુધારવા ખાલી જગ્યા ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે. વિભાગ AB-માં કામ લાગશે. આ સૈદ્ધાંતિક થિયરી છે, સૈદ્ધાંતિક જ્ઞાન છે. એ જ્ઞાન તમને હું આપું છું, એ જ્ઞાન તમારે એપ્લાય કરવાનું છે વિભાગ AB-માં. શું કહે છે? ભૂલ સુધારવા તમારે કેમાં નોંધ લખવાની હોય? ભૂલ સુધારવા તમારે ખાસ આમ નોંધના ચોપડામાં નોંધ કરવા જવાની છે. આપણું જે ચેપ્ટર પહેલા ભાગની અંદર મેં તમને કીધું હતું, 8મું ચેપ્ટર આપણું હતું. એની આગળ હતું આપણે રોકડમેળ પછી 8મું ચેપ્ટર હતું ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધનું ચેપ્ટર મેં તમને એમ કીધું કે આમ નોંધના ચેપ્ટરમાં આવી જાય એટલે ખાસ આમ નોંધનું ચેપ્ટર આપણે લીધેલું નથી. પછી 9મું ખાતા વહી ખતવણી હતું ને 10મું કાચું સરવૈયું ભણ્યા આપણે. તો કે ભૂલ સુધારવા માટે ખાસ આમ નોંધના ચોપડામાં શું કરવા જવું પડે? ભૂલ સુધારણા નોંધ કરવા જવું પડે. રેક્ટિફિકેશન ઓફ એરર કરવા જવું પડે. એટલે કે ખાસ ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે. કેમાં? ખાસ આમ નોંધમાં.
હવે કાચા સરવાઈને અસર ન કરતી ભૂલોની સમજૂતી અને તેની ભૂલ સુધારણા નોંધ સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આપણી પહેલી આવે છે વિસર્ચૂકની ભૂલ આવે છે. તો હવે વિસર્ચૂકની ભૂલ છે ને, આપણે પેજ નંબર 2 ઉપર આવી ગયા. વિસર્ચૂકની ભૂલ હવે આપણે આના પછીનો જે આપણે બીજો લેક્ચર ભણીશું, આપણો પહેલા લેક્ચરમાં આપણે ઘણું બધી થિયરી આપણે સમજી લીધી છે. તો એ થિયરી ખાલી આપણે તમારે સૈદ્ધાંતિક થિયરી તમારી ફેરબુકમાં તમારે ઉતારવાની થશે. એ હું તમને પેલી PDF સ્વરૂપે તમને મોકલી આપીશ. આપણે આજનું નવો ચેપ્ટર આપણે ચાલુ કર્યો, નવો ભાગ ચાલુ કર્યો છે. આપણે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું છે, નવો ભાગ એમાં ચાલુ થઈ ગયો. એમાં આપણું આજે પહેલો લેક્ચર હતો. તો આટલે અહીં સુધી આપણે પહેલા ભાગની અંદર પહેલા ચેપ્ટરમાં પહેલા લેક્ચર સુધી રાખીશું. હવે બીજા પેજ ઉપર જે પહેલા નંબરની ભૂલ છે વિસર્ચૂકની ચર્ચા, એ ચર્ચા આપણે લેક્ચર નંબર 2 તરફ આપણે આગળ વધારીશું. હવે તમારે હોમવર્ક શું કરવાનું, તો કે હોમવર્કમાં તમારે છે ને પેજ નંબર 1ની થિયરી, પેજ નંબર 1 અને પેજ નંબર 2, પેજ નંબર 2ની થિયરી 2 વાર વાંચવાની છે. 2 વાર વાંચવાની છે. ફેરબુકમાં તો અત્યારે કાંઈ લખવાનું નથી, પણ રફ બુકમાં તમારે શું લખવાનું, આ છે ને હિસાબી ભૂલોના પ્રકાર. હિસાબી રફ બુકમાં લખવાનું. શું લખવાનું? રફ બુકમાં શું લખવાનું? તો કે હિસાબી ભૂલોના પ્રકાર. હિસાબી ભૂલોના પ્રકાર એ 2 પ્રકાર છે. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરને અસર કરતી ભૂલો. આ છે ને રફ બુકમાં તમારે 2 વાર લખવાનું. કેટલી વાર? રફ બુકમાં 2 વાર લખવાનું. એટલે આ વસ્તુ લખવાની છે. આટલું બરાબર યાદ રાખો. આટલું એ પેજ નંબર 1 ઉપર આપેલું જ છે. હિસાબી ભૂલોને અસર કરતી હિસાબી ભૂલોના પ્રકાર 2. આ 2 વાર લખવાનું. રફ કામમાં લખવાનું છે. રફ બુકમાં હિસાબી ભૂલોના પ્રકાર 2 વાર રફ બુકમાં તમારે લખી દેવાનું. અને પેજ નંબર આજે 1 અને 2 જે મેં જ્યાં સુધી ચલાવ્યું એ તમારે 2 વાર વાંચી જવાનું. આટલું તમારે કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ લેક્ચર નંબર 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ.